નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો બનાસકાંઠાના ડીસામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। લાખો રૂપિયાનો સામાન ધાબા પર બગડ્યો અને કોરોના કાળ વખતે આપેલો સામાન રામ ભરોસે જોવા મળી રહ્યો છે। પીપીઈ કીટ, થર્મલ ગનના ધાબા પર ઢગલા જોવા મળ્યા છે તો ફેસ શિલ્ડ તેમજ મોજા સહિતની વસ્તુઓ પણ ધૂળ ખાતી નજરે પડી રહી છે। ડીસાના મામલતદારને સામાનની ખબર જ નથી તે પ્રકારની આ પરિસ્થિતિ સામે આવી છે। તો ડીસા બનાસકાંઠાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં કોરોના કાળ સમયનો જે સામાન હતો તે અત્યારે ધૂળ ખાઈ રહ્યો છે અને તે અંગેની તસવીરો પણ સામે આવી છે। તો ધાબા પર આ તમામ જે સામાન છે તે અત્યારે નષ્ટ થઈ રહ્યો છે। અત્યારે અમે ડીસા મામલતદાર કચેરી ખાતે છીએ અને અહીંયા કોરોના વખતેની જે પણ કીટો હતી તે ધૂળ ખાઈ રહી છે। આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ નવીની નવી પીપીઈ કીટ છે। હજુ સુધી આ પીપીઈ કીટ ખોલવામાં નથી આવી અને અહીંયા મામલતદાર કચેરી પર વરસાદની અંદર અને તડકામાં ધૂળ ખાઈ રહી છે। બીજા આપને બતાવીશ કે જે આ ફેસ શિલ્ડ છે, આ ફેસ શિલ્ડ છે જે કોરોના વખતે જે ડૉક્ટરો લગાવીને ફરતા હતા, આરોગ્યની ટીમો લગાવીને ફરતી હતી, તે ફેસ શિલ્ડ પણ અત્યારે પેકોપેક જોવા મળી રહ્યા છે, ધૂળ ખાઈ રહ્યા છે। બીજા પણ આપણે દ્રશ્યો બતાવીએ કે આ ડિસેબલ ગ્લોવ્સ છે, હેન્ડ ગ્લોવ્સ આ છે તે પણ અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે। હજુ સુધી આ ખોલવામાં પણ નથી આવ્યા। સૌથી મહત્ત્વની વાત તો એ છે કે જે કોરોના વખતે જે થર્મલ ગન હતી, જે થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરવામાં આવતું હતું, તે થર્મલ ગન પણ અહીંયા ધૂળ ખાતી નજરે પડી રહી છે, વરસાદમાં ખરાબ થઈ રહી છે। આ થર્મલ ગન છે તે યુઝ કર્યા વગરની છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો આ નવું બોક્સ છે, આ નવું બોક્સ અત્યારે આપણે ખોલી રહ્યા છીએ અને તેમાં આ થર્મલ ગન પેક કરેલી છે। આ થર્મલ ગન છે, આ થર્મલ ગન પેક કરેલી છે અને આ થર્મલ ગનનો યુઝ થાય તે પહેલાં જ આ થર્મલ ગન પર કાટ ચડી ગયો છે। આ થર્મલ ગન જે છે તે ધૂળ ખાઈ રહી છે। હજુ સુધી આ થર્મલ ગનનો યુઝ નથી કરવામાં આવ્યો। આ પાવરમાં આપ જોઈ શકો છો કે પાવરમાં કાટ લાગ્યો છે અને આ થર્મલ ગન છે અત્યારે આ પાણીમાં ધૂળ ખાઈ રહી છે। સૌથી મહત્ત્વનો સવાલ તો એ છે કે કોરોના સમયે જે લાખોના ખર્ચે સરકાર દ્વારા જે કીટો આપવામાં આવી હતી તે કીટો ડીસા મામલતદાર કચેરી પર ક્યાંથી આવી તે સૌથી મોટો સવાલ અત્યારે થઈ રહ્યો છે। ગરમી અને વરસાદમાં સામાન બગડી જતા સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા છે, જેને લઈને લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે। ડૉક્ટરો માટે ખાસ જરૂરિયાત હતી એ વખતે ઘણા બધા ડૉક્ટરો પીપીઈ કીટ નથી મળતી તો પીપીઈ કીટ વગર સારવાર કરવા માટે મજબૂર બનેલા હતા અને આ પીપીઈ કીટ વગર જે સારવાર થયેલી એના કારણે ઘણા બધા ડૉક્ટરો કોરોનાના ભોગ બનેલા છે। અહીંયા આગળ આવી બેદરકારી જે ખરેખર તો ખૂબ જ ગંભીર ગુનો ગણાય। આ સમગ્ર મામલે જ્યારે અમારી ટીમે ડીસાના મામલતદારને પૂછ્યું ત્યારે તેઓ પાસેથી હાસ્યાસ્પદ જવાબ મળ્યો। આ અંગે ડીસાના ગ્રામ્ય મામલતદાર અને શહેરી મામલતદાર કશું જ કહેવાને બદલે પોતે ફિલ્ડમાં છે તેમ કહી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે। જો કે આખરે માંડ માંડ ડીસા શહેરી મામલતદાર એનટી પરમારને પૂછતા તેમણે આ તેમની જવાબદારી નથી, તેઓ કશું જાણતા નથી તેવું કહ્યું છે। तो હું આપને મામલતદાર શ્રી ગ્રામ્યનો નંબર આપું, આપ એના જોડે વાત કરી લો। સાહેબ, વરસાદમાં સામાન પલળ્યો છે, સામાન નકામો થયો છે, બધું સાચી વાત છે। એ બધું આપ મામલતદાર ગ્રામ્યને પૂછી જુઓ તો ક્યાંથી આવ્યું એ મને ખબર નથી। તો સાહેબ આપ અહીંયા કોણ છો? હું મામલતદાર છું પણ એ બાબતો જે ગ્રામ્ય મામલતદાર છે એને લગતી છે। આપની કચેરી આ બિલ્ડિંગમાં જ છે? હા છે। તો આપની કચેરીના ધાબા ઉપર જ પડ્યું છે, આપને શું ધ્યાનમાં જ નથી હજી સુધી? મને ખ્યાલ નથી એટલે હું તો કહું છું કે આપ મામલતદાર ગ્રામ્યને પૂછી જુઓ એમણે શું કર્યું છે, શા માટે કાઢ્યું। ચોમાસાની સિઝન છે, વરસાદ વરસી રહ્યો છે, જો રેકર્ડ માટે કાઢ્યું હોય તો બિલ્ડિંગની લોબી છે, અન્ય રૂમ પણ છે, ત્યાં પણ રાખી શકાતું હોત, છત ઉપર શું કરવા રાખાયું? એ મામલતદાર શ્રી ગ્રામ્યને આપ પૂછી શકો છો। તમને લાગે છે યોગ્ય છે, છત ઉપર રાખ્યું યોગ્ય કહેવાય? એ ગ્રામ્ય મામલતદાર શ્રીને પૂછી તમને શકો એક છો। અધિકારી તરીકે આ યોગ્ય કહેવાય? યોગ્ય નથી પણ એ મામલતદાર શ્રી ગ્રામ્યને પૂછી શકશો કે એ કઈ રીતે એમણે શું કર્યું એમનો વિષય છે, મને ખ્યાલ નથી। સુરતના લિંબાયતમાં ચિયા ગેંગને પોલીસે પાઠ ભણાવ્યો છે। લિંબાયત વિસ્તારની ચિયા ગેંગનો પોલીસે વરઘોડો કાઢ્યો છે અને સરઘસ કાઢવામાં આવ્યો છે। તો મારામારી, હપ્તાખોરી સાથે જાહેર હથિયાર લઈને લોકોમાં રોફ જમાવતી આ ગેંગની દાદાગીરી વધી ગઈ હતી। સુરત પોલીસે જે વિસ્તારમાં દાદાગીરી કરતા હતા ત્યાં જઈને આરોપીનો
સરઘસ કાઢવામાં આવ્યો છે અને સાથે લોકોની માફી પણ મંગાવી છે। જાહેરમાં હાથ જોડી માફી માંગવા સાથે કાન પકડી પોલીસે આ ગેંગની ભાઈગીરી ઉતારી દીધી છે। તો આ ગેંગનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। સતત તેમના દ્વારા દાદાગીરી કરવામાં આવી રહી હતી અને તેમની શાન ઠેકાણે લાવવા માટે આ પાઠ પોલીસ દ્વારા ભણાવવામાં આવ્યો છે। તો ચિયા ગેંગને ઝડપી પાડવામાં આવી છે અને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે કારણ કે તેમના દ્વારા સતત દાદાગીરી કરવામાં આવી રહી હતી। તે વિસ્તારમાં જ જઈને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે અને તેમને પોલીસ દ્વારા પાઠ શીખવવામાં આવ્યો છે। તો ઘાતક હથિયારો બતાવીને લોકો સામે દાદાગીરી કરતી હતી આ ગેંગ અને ચિયા ગેંગ આ ગેંગનું નામ છે। ત્યારે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે। હવે સુરતની વાત કરવામાં આવે તો સુરત પોલીસે અસામાજિક તત્વો સામે હવે લાલ આંખ કરી છે। કેટલાક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને કડક કાર્યવાહી કરી છે। સુરત પોલીસ દ્વારા નદી કિનારે પર બનેલા વોકવે પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। તાપી નદી કિનારે આવેલ વોકવે પર જાડી ઝાંખરા અસામાજિક તત્વો અડ્ડો જમાવી બેસતા હોય છે। આવો અસામાજિક તત્વો દૂર કરી અસામાજિક દૂષણ દૂર કરવા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે। તો સતત પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। જે અસામાજિક તત્વો દ્વારા પોતાનો અડ્ડો જમાવી દેવામાં આવતો હોય છે તે દૂષણને સમાજમાંથી દૂર કરવા માટે હવે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। તો અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। તેનો દૂર કરવા માટે જ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે। તો સુરતના જહાંગીરબાદમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। સ્થાનિકોની રજૂઆત બાદ હવે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। લારી ગલ્લાના ત્રાસની પોલીસને રજૂઆત કરવામાં આવી હતી। અસામાજિક તત્વો માદક પદાર્થોનું વેચાણ કરતા હોય છે। શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસે પૂછપરછ પણ હાથ ધરી છે। તો સુરતમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે તેને લઈને હવે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે। તો સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી ત્યારબાદ હવે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। તો એક તરફ લારી ગલ્લાના ત્રાસની રજૂઆત પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। તો અસામાજિક તત્વો માદક પદાર્થોનું વેચાણ કરતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। સુરતમાં વેપારીનું અપહરણ બાદ છુટકારો આપવામાં આવ્યો છે। અપહરણકારો વેપારીને છોડીને ફરાર થઈ ગયા છે। ઉલ્લાસનગર ખાતે વેપારીને છોડી મૂકવામાં આવ્યો તો 19 જુલાઈએ રોહિત જૈનનું અપહરણ કરવામાં આવ્યું હતું। 19 જુલાઈએ રોહિત જૈનનું અપહરણ કરાયું અને વેપારી પાસે 1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી। સુરત પોલીસે ટીમ બનાવી તપાસ પણ શરૂ કરી હતી। તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને લગભગ 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। તો સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। ફાર્મ હાઉસ પર હતા, ફાર્મ હાઉસ લઈને મને બહુ માર્યો, 4 કલાક કન્ટિન્યુ માર્યો છે। પછી પૈસાની માંગણી કરી 1 કરોડ રૂપિયા। પછી કઈ નહીં તો 1 કરોડ ઘરે ફોન કરતો હતો મારી વાઈફ, એણે સીધો પોલીસ કેસ કર્યો। પોલીસ કેસ કર્યો તો ત્યારે મલ્હોત્રા સાહેબ, એસીપી સાહેબ મલ્હોત્રા સાહેબને મળ્યા। મલ્હોત્રા સાહેબ આખી ટીમનું કામ પતાવીને મને છોડાયો। તો સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા પણ સતત પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। ક્યાંક વેપારીનું અપહરણ કરવામાં આવે છે તો ક્યાંક ખુલ્લેઆમ દાદાગીરી જોવા મળી રહી છે અને અસામાજિક તત્વોએ અડ્ડો બનાવી દીધો છે સુરત શહેરને અને તેને લઈને જ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, અસામાજિક તત્વોનો અડ્ડો જાણે કે સુરત શહેર બન્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ, કયા પ્રકારનું પેટ્રોલિંગ થઈ રહ્યું છે હવે? બિલકુલ, સુરતના તાપી નદી રિવરફ્રન્ટ બનાવવામાં આવેલું છે અને કેટલા લાંબા સમયથી અસામાજિક તત્વો ત્યાં આગળ અડ્ડો જમાવીને બેસતા હોય છે। ત્યાં વોકિંગ કરવા આવતા લોકોને હેરાન પરેશાન કરતા હોય છે, જેને લઈને પોલીસે છેલ્લા કેટલાક દિવસોથી વોકિંગ એરિયામાં પેટ્રોલિંગ વધારી દીધું છે। ખાસ કરીને બાઇક ઉપર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે, ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે, કારણ કે તાપી નદીના કિનારે બનેલા વોકવે જાડી ઝાકરાનું પ્રમાણ વધારે છે, એટલે કે અસામાજિક તત્વો કોઈ પણ ગુનો કરીને અહીંયા સંતાઈ શકે તે પ્રકારની સ્થિતિ છે, જેને લઈને પોલીસે કોઈ ગુનો બને તે પહેલા જ પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને અસામાજિક તત્વોને ત્યાંથી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
વડોદરામાં માથાભારે તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. પાણીગેટ વિસ્તારમાં સામાન્ય બાબતે મારામારી કરવામાં આવી. ચાર્મિસ, યશ, સૂરજ અને કૃણાલ કહાર વચ્ચે મારામારી થઈ હતી. ત્યારે સૂરજની કારે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આરોપી અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલા છે તેમજ પોલીસે બંને પક્ષોની ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં માથાભારે તત્વોનો આતંક જોવા મળ્યો છે અને એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. તો આરોપી અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલા હોવાની અત્યારે માહિતી સામે આવી છે. તો વડોદરાની આ ઘટના સામે આવી છે કે જ્યાં સામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે અને સામાન્ય બાબતે મારામારી પણ કરવામાં આવી હતી. વડોદરામાં પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ગોરવા વિસ્તારમાં આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. માતા પિતાએ 3 બાળકોને પણ ઝેરી દવા પીવડાવી દીધી. કુલ 5 લોકો ઝેરી દવાથી અસરગ્રસ્ત થયા છે. આર્થિક સંકળામણને કારણે આપઘાતનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. દંપતીએ 5 વર્ષીય પુત્રને પણ ઝેરી દવા પીવડાવી. તો હાલમાં ત્રણેયની હાલત સ્થિર છે. SSG હોસ્પિટલમાં લઈ રહ્યા છે તેઓ સારવાર. વડોદરામાં પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 3 બાળક અને પતિ પત્ની એમ કુલ 5 ઝેરી દવાથી અસરગ્રસ્ત થયા છે. તો પરિવારજનો દ્વારા આર્થિક સંકળામણને કારણે આ ઝેરી દવા ગટગટાવી દેવામાં આવી હતી. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, પરિવાર દ્વારા સામૂહિક આપઘાતનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આખરે શું ઘટના હતી, શું કારણ હતું? બિલકુલ, જો આ પરિવારની વાત કરીએ તો આ પરિવારના મોભી સુભાષભાઈ છે અને તેમનો નંદેસરી વિસ્તારમાં GIDC આવેલી છે. ત્યાં પેટ્રોલ પંપ છે. લગભગ 6 કરોડ રૂપિયાનું દેવું જે છે ત્યાં પરિવારને થઈ ગયું હતું. એના કારણે તેમના દ્વારા આ અંતિમ પગલું જે છે તે લેવામાં આવ્યું હતું. આ ઘટના જે છે ગઈકાલની છે. ગઈકાલે પરિવારના જે 5 સભ્યો છે તેમના દ્વારા સવારે ઝેરી દવા પીવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ કેનલમાં જમ્પ લાવવા માટે હાલોલ તરફ ગયા હતા. પરંતુ તેઓ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં તેમની તબિયત લથડી હતી, જેના કારણે આ તમામ સભ્યો જે છે તેમને વડોદરા શહેરની જે સયાજી હોસ્પિટલ છે ત્યાં દાખલ કરવામાં આવ્યા છે. આ બેંકની લોન લીધેલી હતી, જેના કારણે આ પગલું ભરવું પડ્યું તેવું પરિવારના જે મહિલા સભ્ય છે તેમનું કહેવું છે અને તેઓ કહી રહ્યા છે કે તેમને કોઈ પણ જાતની હવે આશા રહી નથી અને એના કારણે તેમના દ્વારા આ જીવન ટૂંકાવવાનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો હતો. અત્યારે પરિવારના જે તમામ સભ્યો છે તેમની હાલત સ્થિર છે અને સયાજી હોસ્પિટલના તબીબો દ્વારા આ તમામ સભ્યોને સારવાર આપવામાં આવી રહી છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદમાં આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. CCTVમાં કેદ થઈ છે આ આપઘાતની ઘટના. સાઉથ બોપલમાં યુવકે 14મા માળેથી મોતની છલાંગ લગાવી. તો અમિત કુમાર સિંઘે આ મોતની છલાંગ લગાવી છે. સાઉથ બોપલના મેરીગોલ્ડ એપાર્ટમેન્ટની ઘટના સામે આવી છે. આર્થિક સંકળામણમાં આપઘાતની આશંકા સેવાઈ રહી છે. તો છેલ્લા 4 મહિનાથી મકાનનું ભાડું પણ આપ્યું નહોતું અને આખરે આ યુવક દ્વારા મોતની છલાંગ લગાવવામાં આવી છે. તો આર્થિક સંકળામણ પ્રાથમિક કારણ હોય તે પ્રકારની આશંકા સેવાઈ રહી છે. તો છેલ્લા 4 મહિનાથી મકાનનું જે ભાડું હોય તે પણ આપવામાં નહોતું આવ્યું. મોરબીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે મારામારી થઈ છે. તક્ષશિલા વિદ્યાલયમાં મારામારીની ઘટના બની. શિક્ષકે લાફો મારતા વિદ્યાર્થીએ ગળું દબાવ્યું. તો ચાલુ ક્લાસે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે મારામારી થઈ ગઈ હતી. 2 દિવસ પહેલા આ ઘટના બની હતી. ઘટના બાદ વિદ્યાર્થીને સ્કૂલમાં LC પણ આપી દેવામાં આવ્યું હતું. તો ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે કે જ્યાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે મારામારી થઈ જાય છે. સુરત ભાટેના વિસ્તારમાં કુરિયરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. અજાણ્યા શખ્સ દ્વારા આગ લગાડવામાં આવી. જ્વલનશીલ પ્રવાહી નાખી ગોડાઉનમાં આગ ચાંપી દેવામાં આવી. સમગ્ર ઘટનાના લાઈવ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં હાથમાં જ્વલનશીલ પ્રવાહી ભરેલો કેન લઈ આવેલ શખ્સ કેદ થયો છે અને જે શખ્સ દ્વારા ગોડાઉનમાં રહેલા કુરિયરોમાં આગ લગાડવામાં આવી હતી. આગ લગાડતા પોતે જ્વલનશીલ પ્રવાહી ભરેલ કેન લઈ ઢળી પડતો નજરે પડ્યો છે અને ઘટના અંગે ઉધના પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. તો અંગત અદાવતમાં અજાણ્યા શખ્સ દ્વારા આગ લગાડવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
મહેસાણાના જોટાણામાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રાત્રિ દરમિયાન ચોર ટોળકીએ બેંકમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ લોકરનો મેઇન દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો પણ તે નિષ્ફળ રહ્યો હતો. તો તસ્કરોએ ઓફિસમાં ફાઇલો અસ્તવ્યસ્ત કરી દીધી. તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ સમગ્ર મામલે સાંથલ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે. બનાસકાંઠાના ડીસામાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે. ડીસા પાલનપુર હાઈવે પર વેલુનગર વિસ્તારમાં 5 જેટલી દુકાનોના તાળા તૂટ્યા હતા. વિવિધ દુકાનોમાંથી 1.5 થી 2 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું વેપારીઓએ જણાવાયું છે. તો હાઈવે પર ચોરીના બનાવથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. સીસીટીવી ફૂટેજના આધારે દક્ષિણ પોલીસે તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા. જૂનાગઢ દાતારના જંગલમાં ચંદનની ચોરીની ઘટના યથાવત છે. ગત મોડી રાત્રે દાતારના જંગલમાંથી ચંદનના વૃક્ષો કપાયા હતા. અંદાજે 6 થી 7 જેટલા ચંદનના વૃક્ષો કપાયા છે. દાતાર શેરડીના 300 પગથિયા આસપાસ ચંદનના વૃક્ષ કપાયા છે. તો વન વિભાગના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન વૃક્ષ કટિંગનો અવાજ આવ્યો હતો. વન વિભાગનો સ્ટાફ આવી ગયો હોવાની જાણ થતાં જ ચંદન ચોર નાસી છૂટ્યા છે. તો જંગલમાંથી કપાયેલી હાલતમાં ચંદનના વૃક્ષ અને હથિયારો મળ્યા છે. વન કર્મચારી પર વૃક્ષ તસ્કરી કરનાર દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને પગલે વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. વહેલી સવાર સુધી હાથ ધર્યું સર્ચ ઓપરેશન. તો ચંદન ચોરને ઝડપી લેવા વન વિભાગે જુદી જુદી ટીમો બનાવી છે. જંગલમાંથી કિંમતી ચંદનના વૃક્ષો કપાતા વન વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. તસ્કરો જંગલમાં ઘૂસી ગયા ત્યાં સુધી વન વિભાગને ખબર જ ન પડી. અનેકવાર ચંદનના વૃક્ષોની થઈ છે તસ્કરી. આ વખતે પણ ચંદન ચોરો વન વિભાગની પકડથી દૂર છે. દાતારના જંગલમાંથી વધુ એકવાર ચંદનના વૃક્ષની તસ્કરીની ઘટના સામે આવી છે. અહીં વૃક્ષ છે તે કાપવામાં આવતા હતા તસ્કરો દ્વારા. જે દાતારની સીડીના જે દ્રશ્યો છે ને કે તેની ડાબી બાજુ જે જંગલ આવેલું છે અને ત્યાં જે 500 મીટર અંદરના ભાગમાં જે ચંદનના વૃક્ષો આવેલા છે તે જે સોમવારની સાંજના સમયે કટિંગ થતું હોવાનો અવાજ વન વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેને આવ્યો હતો અને બાદમાં ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી અને 20 થી 25 ની જેટલી ટીમો છે તે વન વિભાગ દ્વારા બનાવવામાં આવી અને આખો વિસ્તાર છે તેને ઘેરી લેવામાં આવ્યો હતો. પરંતુ જે તસ્કરો હતા તે પરપ્રાંતીય હોવાનું પણ જે અનુમાન છે અને પરપ્રાંતીયો દ્વારા અનેકવાર તસ્કરી કરવામાં આવતી હોવાની પણ એક વાત સામે આવી છે. બીજી તરફ હથિયારો અને 6 થી 7 જેટલા વૃક્ષો કપાયા છે તેનો મુદ્દામાલ હાલ વન વિભાગના હાથે લાગ્યો છે. પરંતુ જે તસ્કરી કરનાર શખ્સો હતા તે વન વિભાગના હાથે હજુ સુધી લાગ્યા નથી. વન વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ હજુ સુધી આ તસ્કરો ઝડપાયા નથી. જ્યારે જે જંગલ છે ત્યાં અનેકવાર આ રીતની તસ્કરી બને છે ત્યારે વન વિભાગનું પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પણ જે પ્રકૃતિ પ્રેમીઓ છે તે માંગ કરી રહ્યા છે. અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, દાતાર. સુરતમાં પાલિકા કચેરીમાં વિપક્ષનો દેખાવ કરવામાં આવી રહ્યો છે. સામાન્ય સભા શરૂ થાય તે પહેલા વિરોધ કરવામાં આવ્યો. ખાડીપુર મુદ્દે ઘેરવા વિપક્ષનો અનોખો વિરોધ સામે આવ્યો છે. કાદવ કિચડવાળા કપડાં પહેરીને સભ્યો પહોંચ્યા હતા અને સામાન્ય સભામાં કાદવ કિચડવાળા કપડાં પહેર્યા તો હાથમાં પ્લેકાર્ડ સાથે તેમના દ્વારા દેખાવ કરવામાં આવ્યા. સિક્યોરિટી સ્ટાફ દ્વારા વિપક્ષ નેતા સહિત સભ્યોને અટકાવવાનો પ્રયાસ પણ હાથ ધરાયો. તો સુરતમાં પાલિકા કચેરીમાં વિપક્ષ દ્વારા દેખાવ કરવામાં આવ્યો છે. તો કાદવ કિચડવાળા કપડાં પહેરીને તે લોકો વિરોધ કરવા માટે પહોંચી ગયા હતા. તો પ્લે કાર્ડ સાથે તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. તો કાદવ કિચડવાળા કપડાં પહેરવામાં આવ્યા અને ત્યારબાદ તેઓ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. ખાડીપુર મુદ્દે ઘેરવા વિપક્ષ દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં પાણી મુદ્દે મહિલાઓનો હલ્લાબોલ જોવા મળ્યો છે. એએમસીની ઉત્તર ઝોન ઓફિસ બહાર હલ્લાબોલ કરવામાં આવ્યો છે. કોર્પોરેટર સહિત મહિલાઓ કચેરી પહોંચી ગઈ અને કુબેરનગર વોર્ડની મહિલાઓનો હલ્લાબોલ સામે આવ્યો છે. તો 6 મહિનાથી પીવાનું પાણી ન મળતું હોવાનો આરોપ લાગ્યો છે. પાણીના ખાલી માટલા સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તો મહિલાઓ હવે કચેરી ખાતે પહોંચી છે અને તેમના દ્વારા હલ્લાબોલ કરવામાં આવી રહ્યો છે. તો પાણીની સમસ્યાને કારણે તે લોકો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો 6 મહિનાથી પીવાનું પાણી ન મળતું હોવાથી મહિલાઓ હવે રોષે ભરાઈ છે.
સુરતના માંગરોળ તાલુકાના કોસાડી ગામે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. એક સાથે 3 શ્વાને 6 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો, જેમાં માસૂમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની 6 વર્ષની દીકરી શિવાંગી બાળવાટિકામાં અભ્યાસ કરતી હતી. શાળામાં બપોરના સમયે શૌચાલયમાં જતા અચાનક 3 થી 4 ખૂંખાર શ્વાન આવી ગયા હતા અને શિવાંગીને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જ્યાં સુરત સિવિલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. ઘટનાથી શ્રમજીવી પરિવારના પગતળેથી જમીન સરકી ગઈ છે. સરકાર ઝડપથી આર્થિક મદદ કરે તેવી સ્થાનિકો આગેવાનો માંગ કરી રહ્યા છે. ઘટનાને પગલે વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે સુરત જિલ્લામાં છેલ્લા 2 મહિનામાં રખડતા કૂતરાઓને કારણે 3 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે રખડતા શ્વાનોનું ખસીકરણ કરવા માંગ ઉગ્ર બની છે, તેમજ શાળા બહાર વોચમેન મૂકવા પણ માંગ ઉઠી છે. ભાઈ અમે સ્કૂલમાં છોકરીને ભણવા માટે મૂકેલી હતી. અમે કામ પર હતો, મારી પર ફોન આવ્યો માસ્ટરનો, જાણે કે તમારી છોકરીને કૂતરું ભાજી ગયેલું છે ભાઈ, તમે આટલે આવો. જાણે અમે ત્યાં આવ્યા, ત્યાંથી અમે સુરત લઈ ગયા. ત્યાં બી મેં નહીં પડ્યું અમારે. તો મારી છોકરી પછી ખૂબ ગરીબ પરિવાર છે, મજૂરીથી જીવન ગુજરાન ચલાવે છે, તો એમને કંઈક આર્થિક સહાય સરકારશ્રી તરફથી મળે એવા અમારા તરફથી અને ગામ તરફથી પણ પ્રયત્નો રહેશે. અને ભવિષ્યમાં આવી કોઈ બીજી દુર્ઘટના ન બને એના માટે સરકારે કૂતરાઓનું ખસીકરણ કરવું જોઈએ. 3 વાગ્યા આજુબાજુ બાલવાટિકાની દીકરી શિવાનીએ પેશાબ પાણી કરવા માટે રજા લીધી હતી અને ત્યાં પેશાબ પાણી કરીને પરત ફરતા એને 2-3 કૂતરાઓ પકડી રહ્યા. સામેની જે દુકાન છે ત્યાં ઉપર જુબેરભાઈ ભીખુનો છોકરો ઉવેશ, આ ઘટનાક્રમ ત્યાંથી એને દેખાયો હશે અને તરત જ દોડીને અહીંયા આવ્યો અને એ દીકરીને લઈને તરત જ અમે અમારા શિક્ષકો સાથે પીએચસી પર લઈ ગયા. પીએચસી પર એની પ્રાથમિક સારવાર કરાવી. સારવાર કરાવ્યા બાદ એને ત્યાંથી જ ડૉક્ટર સાહેબે 108ની પણ વ્યવસ્થા કરી અને ત્યાંથી એને સિવિલમાં લઈ ગયા. તો 3 કૂતરા મળીને છોકરીને ગંભીર ઈજા પહોંચાઈ રહેલા હતા. તો મેં દોડીને મારા ઘરની પાછળથી દોડીને મેં ગયો તો છોકરીને બચાવી. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મિશન પરમ શરૂ કરવામાં આવ્યો છે, જેના થકી બાળકોને મોબાઈલનો દુરુપયોગ, સોશિયલ મીડિયાના દૂષણો સહિતની જાણકારી આપવામાં આવશે. રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા ઓનલાઈન માધ્યમથી આ પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયાના ગેરકાયદેસર તેમજ ગેરફાયદા વિશે બાળકોને હવે શાળામાં અભ્યાસ કરાવવામાં આવશે. એક રિસર્ચ અનુસાર આજે વિદ્યાર્થી દિવસમાં 6 થી 9 કલાક જેટલો સમય મોબાઈલ પર વિતાવે છે, જેના કારણે 60% વધારે બાળકોમાં સોશિયલ એન્ઝાઇટી તેમજ ભણવામાં ધ્યાન ન આપવું જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે આજે બાળકોના અભ્યાસ માટે મોબાઈલ જરૂરી છે, પરંતુ રોજના 1 થી 1.5 કલાક જેટલો સ્ક્રીન ટાઈમ યોગ્ય છે, પરંતુ તેનાથી વધુ ઉપયોગ બાળકો પર અવળી અસર કરે છે. આજે એઆઈનો જમાનો છે, ત્યારે બાળકોને લોકો સાથે કેવી રીતે ભળવું તે શીખવાની જરૂર છે. મુખ્ય 5 બાબતો છે, જેમાં ડ્રગ્સ અવેરનેસ છે, મોબાઈલ એડિક્શન છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ છે, ફૂડ અને ન્યુટ્રિશનની સમજ છે અને સાથે સાથે હેરેસમેન્ટ. આ 5 મુખ્ય વિષયોને ધ્યાને લઈ શાળાઓમાં સંવેદના પેટી મૂકીને બાળકો મન કી બાત રજૂ કરી શકે. ઘણી વખતે એ પોતાના મનની વાત રજૂ નથી કરી શકતા અને ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. બાળકો અનેક મનોસામાજિક પરિસ્થિતિમાંથી, માનસિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા હોય છે. ઘેર મા બાપને ન કહી શકે, શાળામાં શિક્ષકને પણ જાહેરમાં ન કહી શકે, એવા તબક્કે પોતાની સમસ્યાના સમાધાન માટે એક સંકલ્પ પેટી મૂકી છે. બાળકો છે આ સંકલ્પ પેટીમાં પોતાના પ્રશ્નો મૂકી દે અને જે પીઢ શિક્ષકો છે એના દ્વારા એનું માર્ગદર્શન અપાય. હાલ સમાચારોમાં બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.